અત્યારે આપણે આ સાંઢિયા ગોટર ને ચેમ્બર ઓફ કોમર્સની પાછળની જે ગલી આવેલ છે ત્યાં આપણે સાથે છે દિનેશભાઈ માંડવિયા, સામાજિક કાર્યકર. દિનેશભાઈ, આ ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ છે તે આગળ જતાં પહોળાઈ ડબલ જેવી દેખાય છે જે જૂના ફુવારા પાસે. તો હાર્મોનિયમના હોટલ પાસે આવતા તે અડધી થઈ જતી એવું વિડીયોમાં નજર આવે છે. તો એ વિશે તમારું શું કહેવું છે? દોઢ વર્ષ પહેલાં પાણીના નિકાલ માટે, વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર ખોલી નાખવામાં આવે છે. ત્યારબાદ દોઢ વર્ષ સુધી કોઈ પણ જાતની કામગીરી થઈ નહીં. મોટો હાર્મોની અને બિરલાવળ પાસે જિગ્નેશભાઈ કારિયા નામના વ્યક્તિએ ભૂગર્ભ ગટર આખી પૂરી દીધી હતી. ત્યારબાદ અત્યારે નગરપાલિકા દ્વારા ફરીને ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. તેની પહોળાઈ અને ઊંડાઈ જોતાં ઘણો બધો ડિફરન્ટ આવે છે. બાલુબા સ્કૂલ પાસે જ્યારે જોઈએ છે આપણે ત્યારે તેની પહોળાઈ બહુ છે, એનાથી અડધી પહોળાઈ હાર્મોની હોટલ આગળ થઈ જાય છે. એ સ્પષ્ટ જણાવે છે કે આની અંદર મોટો ભ્રષ્ટાચાર થયેલો છે અને એવો મારું સ્પષ્ટ મને માનવું છે. ઓકે, થેન્ક યુ. અત્યારે આપણે ચેમ્બર ઓફ કોમર્સની પાછલી જે શેરી છે જ્યાં દબાણ થયેલ છે, શેરીમાં લેન્ડ ગ્રેબિંગનું દબાણ થયેલ છે, એના ફરિયાદી હતા દિનેશભાઈ માંડવિયા, સામાજિક કાર્યકર છે. અને તેનું કહેવાનું એમ થાય છે કે આ શેરી લગભગ 1થી 2 ફૂટ સુધી દબાવી 2 મીટર સુધી દબાવી દેવાની આવી છે. તો અત્યારે માપતા પણ એ ફલિત થાય છે કે એમાં 2 મીટર સુધીની ગલી દબાવી દેવામાં આવી છે. અને આનું બાંધકામ જોતાં પીજીવીસીએલનો થાંભલો જોતાં અને આગળ જતાં એનું બાંધકામનું તમે ગોલાઈ જોઈ શકો છો. તો એમાં પણ સ્પષ્ટપણે જણાવી રહ્યું છે કે આમાં લેન્ડ ગ્રેબિંગ થયેલું છે. બાંધકામ વખતે એને આ શેરીમાં દબાણ કરેલ છે. તો એ વિશે દિનેશભાઈ તમારું શું કહેવું છે? 2 વર્ષ પહેલાં બિરલાવળની અંદર ચેમ્બર ઓફ કોમર્સ નામની જે પ્રોપર્ટી છે તેની અંદર લેન્ડ ગ્રેબિંગની અમોએ ફરિયાદ કરેલી. આ ફરિયાદ સંદર્ભે સિટી સર્વે કચેરી તરફથી માપણી કરવામાં આવી. ત્યારબાદ જિલ્લા કલેક્ટરશ્રી એવો હુકમ કરવામાં આવેલો હતો કે આ જગ્યાની અંદર કોઈ પણ જાતનું લેન્ડ ગ્રેબિંગ થતું નથી. ખરી હકીકત એ છે કે 1876 અને 1878 સિટી સર્વે નંબરની જગ્યાનું દબાણ પણ થતું હતું. અને આશરે 1 થી 1.5 મીટર જેટલી જગ્યાની અંદર આ રસ્તો પણ દબાવી દેવામાં આવેલો. આમ છતાં જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા કલેક્ટરશ્રીથી લઈને આખી લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા ખોટા રિપોર્ટો તૈયાર કરવામાં આવ્યા, સિટી સર્વે કચેરી દ્વારા પણ ખોટા રિપોર્ટો તૈયાર કરવામાં આવ્યા, ખોટી માપણી સીટો રજૂ કરવામાં આવેલ અને ખોટા નકશાઓ રજૂ કરીને 7 મીટરનો જે રસ્તો હતો 1978ની અંદર તેમાંથી 6 મીટરનો કરી નાખવામાં આવેલો છે. અને નકશામાં એવું લખવામાં આવે છે કે આ 7 મીટરનો રસ્તો છે. આમ સ્પષ્ટપણે જણાવ્યા છે 1 થી 1.5 મીટર જેટલી જગ્યા